કીડીઓનો પ્રવાસ. પીપળાનું એક ઝાડ હતું. એ ઝાડની નીચે કીડીઓનું ગામ વસેલું હતું. એકવાર કીડીઓની સભા મળી. તેમાં એક કીડીએ જાહેર કર્યું, મેં એક નવો પહાડ શોધી કાઢ્યો છે. લોકો જેને હિમાલય કહે છે તે એ જ છે. એનું ઊંચામાં ઊંચું શિખર પણ મેં જોયું. આ સાંભળી એક બોલી, હું એ પહાડ પર ચડીશ. એની બેનપણી બોલી, હું એના સૌથી ઊંચા શિખર પર ચડીશ. ત્રીજી જબરી કીડીએ કહ્યું, એ કામ તમારું નહીં, એ તો આપણું કામ. આપણું. કીડીઓની રાણીએ બધાને શાંત પાડી કહ્યું, એ પહાડ પર જે સૌથી પહેલું ચડશે એને હું એ આખો પહાડ ઇનામમાં આપી દઈશ. આ સાંભળી કીડીઓનો ઉત્સાહ વધી ગયો. એક બે નહીં પણ 11 કીડીઓ પર્વતારોહણ માટે તૈયાર થઈ ગઈ. પહાડોને શોધી કાઢનારી પેલી કીડી તો સૌની ભૂમિયન તરીકે આગળ ચાલી. બધી કીડીઓ એક ખડક પાસે આવી. એ ખડક ઉપર એક માણસ લાંબો થઈને સૂતો હતો. એનું લાંબુ અણીદાર નાક પહાડ પર શિખરની પેઠે શોભતું હતું. ખડક બતાવીને ભૂમિયન કીડીએ કહ્યું, જોઈ લો કેવો મોટો પહાડ છે. લોકો જેને હિમાલય કહે છે તે આ જ છે. પછી સૂતેલા માણસના નાક તરફ આંગળી ચીંધી એ કહે, પેલું ઊંચું ને અણીદાર શિખર દેખાય છે. બધી કીડીઓ એ જોઈને બોલી ઉઠી, અમે એ શિખર સર કરીશું. અમે એ શિખર સર કરીશું. બધી કીડીઓ એક બાજુથી ન ગઈ, સૌ જુદા જુદા રસ્તે ગઈ. પણ બધી બહાદુર હતી. પડવા ખડવાથી કોઈ બીતી નહોતી. ભૂખ તરસની એમને પરવા નહોતી. હવે તેઓ તૂટેલા માણસ પર ચડવા માંડી. એક કીડી સૂતેલા માણસના માથા પર ઉગેલું ભયાનક કેશવન પાર કરી એના કપાળના રણ પ્રદેશને ઓળંગી એના નાકની ટોચ પર પહોંચી ગઈ. એ બોલવા જતી હતી કે હું જીતી. ત્યાં તો એની હરીફ કીડી સૂતેલા માણસની ગરદનનો ઊંડો વિકરાળ ખીણ પ્રદેશ પાર કરી ગાલનો ચળકતો બરફ જેવો લીસો પ્રદેશ ઓળંગી નાકની અણી ઉપર આવી પહોંચી. એક કહે હું પહેલી છું, બીજી કહે હું પહેલી, ત્રીજી કહે આ પહાડની માલિક હું છું. એટલામાં તો બીજી કીડીઓ પણ ત્યાં આવી પહોંચી. આમ કીડીઓએ અંદર અંદર માણસના નાકની માલિકીનો ઝઘડો શરૂ કરી દીધો. કોઈએ પગ ચલાવ્યો તો કોઈએ હાથ ચલાવ્યો. 11 કીડીઓ એકબીજાને પાછી પાડવા કંઈક ને કંઈક દાવપેચ લડાવવા માંડી. પરિણામે સૂતેલા માણસના નાક પર એવી ધમાચકડી મચી ગઈ કે ઊંઘમાં ને ઊંઘમાં માણસ ચંચળ બની ગયો. તેનો એક હાથ ઊંચો થયો
અને 11 કીડીઓને એક ચપટીમાં ઉપાડીને એને ઘા કરીને ફેંકી દીધી. એ 3-4 કીડીઓ તો એની આંગળીઓમાં જ કચડાઈને મરી ગઈ. 6-7 ઉડીને નદીના પાણીમાં જઈને પડી. ને પાણીના વહેણમાં એ કીડીઓનું શું થયું તે હજી જણાયું નથી. માત્ર એક કીડી બચી. તે હવામાં ગોથા ખાતી ખાતી કીડીઓની રાણીના પગમાં આવીને પડી ને માંડ માંડ એ બોલી શકી, હું શિખર સર કરી આવી. કીડીઓની રાણીએ આનંદ અને ગર્વથી કહ્યું, જા, એ આખો પહાડ હું તને ઇનામમાં આપું છું. વિજયી કીડીએ કહ્યું, નથી જોઈતો મારે પહાડ, નથી જોઈતું મારે ઇનામ. મારું મારું કરીને લડવામાં 10 જાન ગયા અને હું તો મહાપરાણે બચી છું. કીડીઓની રાણી બધી વિગત સાંભળી અને વિચારમાં પડી ગઈ. તેણે ફરી કીડીઓની સભા બોલાવી. સભામાં આખાય બનાવની ગરમાગરમ ચર્ચા થઈ. છેવટે બધાનો એવો અભિપ્રાય થયો કે ઇનામની લાલચે કોઈએ કદી કઈ કામ કરવું નહીં. યશની લાલચે પણ કોઈએ કામ કરવું નહીં. પોતાને એકલાને કઈ મળે એટલા માટે પણ કઈ કામ કરવું નહીં. જે કઈ મેળવવા જેવું લાગે તે બધાને માટે મેળવવાનો બધાએ પ્રયત્ન કરવો. અને જે કઈ મળે તે પોતાનું એકનું કરીને નહીં રાખવું, પણ બધાનું કરીને રાખવું. કીડીઓની રાણીએ કહ્યું, બધા આ ઠરાવ લખી રાખે જેથી ભૂલાય નહીં. તાળીઓના ગડગડાટથી સૌએ આ વાતને વધાવી લીધી. ત્યારથી બાળ મિત્રો બધી કીડીઓ આ ઠરાવનું પાલન કરે છે. તેથી હવે કદી તેમની વચ્ચે પહેલાના જેવો મારા તારાનો કજિયો નથી થતો અને બધી કીડીઓ સંપથી, શાંતિથી અને આનંદથી રહે છે. કીડીઓનો પ્રવાસ.